ભાવનગર શહેરના શિવાજી સર્કલ દેવરાજનગરમાં આવેલી નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે વિદ્યાર્થીનીઓ કારકિર્દીમાં સફળ થઈ શકે તે માટે ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટરેક્શન અંતર્ગત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું। નંદકુંવરબા મહિલા કોલેજમાં યોજાયેલા વ્યાખ્યાનમાં વિશ્વવિખ્યાત વક્તા કાજલ ઓઝા ઉપસ્થિત રહીને પોતાનું વ્યાખ્યાન રજૂ કર્યું હતું, જેમાં તેમને સંબંધે સમજણથી આવે ઈગોથી નહીં તેમજ આર્થિક ઉપાર્જન સગવડતા આપે સુખ નહીં જેવા વાક્યો સાથે પ્રવચન આપ્યું હતું। વ્યક્તિએ બાહ્ય દેખાવ નહીં પરંતુ વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેમ જણાવ્યું હતું। કાજલ ઓઝાના વ્યાખ્યાનથી વિદ્યાર્થીનીઓએ ઘેરું માર્ગદર્શન મેળવ્યું હતું। આ કાર્યક્રમમાં આપણને સૌને પ્રોત્સાહિત કરવા માટે પધારેલા ભાવનગર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, પૂર્વ ડેપ્યુટી મેયર, મારા અંગત મિત્ર, નાના ભાઈ સમાન ભાઈ શ્રી કુણાલભાઈ શાહ, ભાવનગરના અગ્રણી ઉદ્યોગપતિ, મોડેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ચેરમેન, પરમ મિત્ર એવા ભાઈ શ્રી મેહુલભાઈ પટેલ। આ તો ગાળ છે, આવું નામ દુકાનનું માફિયા ને ફલાણા ને 420 ને આવી દુકાનો છે। હું તમને શું આપી રહી છું? હું કેમ સાડી પહેરું છું? મારે કંઈ પ્રૂવ નથી કરવું। મારે માત્ર એટલું જ કહેવું છે કે વિચારો ગમે તેટલા મોડર્ન હોય, મારો પોશાક પારંપરિક છે અને મને આ સંસ્કૃતિ માટે ખૂબ આદર છે। આપણે બધાએ આપણી સંસ્કૃતિમાંથી બહુ બધું શીખવાનું છે। આજે જે છોકરીઓ ટ્યુબ ટોપ પહેરે છે ઓફ શોલ્ડર, એ તો આપણે ત્યાં 5000 વર્ષ પહેલા સ્ત્રીઓ કંચુકી પહેરતી હતી કે નહોતી પહેરતી? આ તો એમાં મોડર્ન શું, આ પશ્ચિમથી થોડું આવ્યું છે, આ તો આપણા દેશનો પોશાક છે કંચુકી। આપણે ત્યાં પુષ્પક ઉડતું હતું, એનો અર્થ એમ કે આપણે ત્યાં એવું કોઈ યંત્ર હતું જેમાં માણસ બેસી શકે ને વિમાન ઉડે। તો રાઈટ બ્રધર્સે શોધ્યું એ તો પછી શોધ્યું, પહેલા તો આપણે ત્યાં હતું, હા કે ના? તો પછી કુંતી જ્યારે પોતાના પતિથી સંતાનો પેદા નથી કરી શકતી ત્યારે એ દેવોનું આહ્વાન કરે છે અને દેવો આવીને એને સંતાનો આપે છે। એનો અર્થ એમ થયો કે આપણે ત્યાં IVF હતું, ડોનર હતા ને? તો અર્થ એ થયો કે આપણું વિજ્ઞાન, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા તો સદીઓથી આટલી રીચ અને આટલી આગળ રહી છે। આપણે કેમ પશ્ચિમથી અટ્રેક્ટ થયા? કારણ કે એ લોકો પાસે માર્કેટિંગ બહુ ચેમ્પિયન છે। આપણે આપણી સંસ્કૃતિનું માર્કેટિંગ ન કરી શકીએ, આપણે બહુ મોડેસ્ટ રહ્યા। આપણને લાગ્યું કે ઓહો, બધાને સમજાય છે ને, સમજાવવાનું ક્યાં છે?